અમારા ભાઈને આજે વેન્ટિલેટર કોઈ પણને એના સિનિયર ડૉક્ટરને કે અમને જાણ કર્યા વગર વેન્ટિલેટર હટાવી દીધું. વેન્ટિલેટર હટાવવાથી મારા ભાઈ એ ગુજરી ગયો, એનું ડેથ થયું. એ વાતની જાણ થતાં હું અંદર ગયો એટલે મને એવું કહેવામાં આવ્યું તમે બહાર જતા રહો, અંદર તમારે નહીં આવવાનું. એટલે મેં કીધું સાહેબ આપ બહાર આવો, આપણે વાત તો કરીએ શું થયું મારા ભાઈનું. મારી સાથે બિલકુલ મિસબિહેવ કર્યું છે, જેના વિડીયો પણ મારા પાસે છે જે મિસબિહેવ થયા એના. 1 વાગ્યા પછી સ્ટાફે બધો ભૂલી જાય છે અને રાત્રે બિલકુલ સ્ટાફ બધો 100% સૂતેલો હોય છે, કોઈ જાગતું હોતું નથી રાત્રે. પણ માણસ નથી અંદર દેખાતો. એ તો અમે તમને બાઈટ આપીએ. એમનો જે પ્રશ્ન છે એ અમને રજૂઆત તમે એ અમને જ્યારે કરશે ત્યારે અમે એમને કરી દઈશું. તમારે મુદ્દાઓ છે તમે લેખિતમાં પણ આપી શકો છો. ના મેડમ બસ આપણે તમે જે બોલ્યા એ વસ્તુ તમે લેખિતમાં પણ ના મારે મેડમ કોઈ લેખિતમાં નથી આપણે ધ્યાને મૂકી એનાથી અત્યારે મેડમ પીએમ રેકોર્ડિંગ ચાલુ હોય તો પછી આપણે વાત પછી કરશું. ભાવનગર સરટી હોસ્પિટલના તંત્રની ગંભીર બેદરકારી છે તે આજે સામે આવી છે. હોસ્પિટલના તંત્ર હોય કે ડોક્ટર હોય તેની માનવતા જાણે મરી ગઈ હોય તે પ્રકારની ગંભીર બેદરકારી એક સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગરનો એક 22 વર્ષીય યુવાન છે તે સુરત ખાતે છે તે પેટ્યું રેડવાના સપના લઈને સુરત જાય છે કે ત્યાં તેને નોકરી મળી જાય, પરંતુ નોકરી ન મળી. આ યુવાન છે તે પરત જ્યારે 25 તારીખે છે તે અમરેલી પરત ફરી રહ્યો હતો ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર આવેલા ધોલેરા નજીક છે તેનો અકસ્માત થતા બ્રેઇન ઇન્જરી તેને થઈ હતી અને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ગંભીર હાલતે તેમને લાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં તેની સારવાર છે તે ચાલી રહી હતી ત્યારે આજે ગંભીર બેદરકારીના લીધે તેનું મૃત્યુ થયું હોવાનો તેના પરિવારજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે. આજે જે સરટી હોસ્પિટલ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર વાસીઓ હોય આજુબાજુના જિલ્લાના જે લોકો હોય છે તેની સેવા થઈ શકે માટે વર્ષો પહેલા અહીંયા હોસ્પિટલ બનાવી આપ્યું હતું, પરંતુ અત્યારે કહી શકાય કે રાક્ષસ બની ગયેલા આ ડોક્ટરો છે તેની માનવતા છે જાણે મરી ગઈ હોય તેવી અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે. તેવી જે ઘટના છે વધુ એક સામે આવી છે. શું તમારું નામ છે, શું બનાવ બન્યો છે ગંભીરના, શું તમે આક્ષેપ લગાવ્યા હતા, શું કહેશો? જી, મારું નામ વરુણ મનોજભાઈ વ્યાસ છે. મારા ભાઈનું અકસ્માત થયેલું અને અકસ્માતે અહીંયા સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે એમને દાખલ કરેલ. આજે બનાવ એવો બન્યો કે ડૉક્ટરે એની બેદરકારી એવી બતાવી છે કે એનું વેન્ટિલેટર જે લાઈફ સપોર્ટ સિસ્ટમ કહેવાય એ કાઢી લીધું. ન તો ફેમિલીને જાણ કરી, ન તો એના સિનિયર ડૉક્ટરને જાણ કર્યા વગર એ હટાવતા એમનું મૃત્યુ થયું. ત્યારબાદ એ જાણ એમણે એમના સિનિયર ડૉક્ટરને કરતાં એમના સિનિયર ડૉક્ટર આવ્યા અને પૂછ્યું કે આ આવી ગંભીર ભૂલ કોણે કરી. તો એ જેમણે ભૂલ કરી હતી એ ત્યાં આવ્યા, બરાબર, એમને ખૂબ ખીજાણા કે ખૂબ ગંભીર ભૂલ છે એમ કરી અને ત્યાં મારા ફઈ હતા એમણે મને જાણ કરી એટલે હું ત્યાં ગયો. એટલે મારી સાથે એ ભૂલ એની છુપાવવા માટે મને ત્યાંથી કાઢવામાં આવ્યો. અહીંયા તમે જતા રહો, અહીંયા તમારે અંદર નથી આવવાનું, અને આવું બિલકુલ બેદરકાર વર્તન મારી સાથે કર્યું, બરાબર. અને ત્યાંથી મને કાઢ્યા બાદ મેં ફરિયાદ કરવાનું કીધું કે મારે ફરિયાદ કરવી છે. જે ફરિયાદ મેં કરી એના લીધે મને એવું કીધું હવે ડેડ બોડીમાં ટાઈમ લાગશે અને ડેડ બોડી પણ હાલ અમને આપતા નથી. અમારે પીએમ કરી અને સાંજ પહેલાં ખૂબ દૂર અમારે જવાનું છે. સાંજ પહેલાં જઈએ તો અમારી વિધિ થઈ શકે. આવડું નાનું મરણ હોય, રાત રાખવી અમારા માટે ખૂબ તકલીફવાળી રહે, પણ અહીંયાથી અમને સહકાર મળતો નથી. તમે જ્યારે હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે જિજ્ઞાબેન તેમને ફરિયાદ કરી ત્યારે તમે તેવું કહી રહ્યા હતા કે જે સારવાર કરતા હતા જે ડૉક્ટર હતા તેમનું કહેવું છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલ્યું જવું જોઈએ, તે શું સમગ્ર બનાવ હતો? એમણે મને એવું કીધું કે તમારે આટલું બધું વ્યવસ્થિત જોઈતું હોય તો પ્રાઇવેટમાં જવું જોઈએ. એ સિવાય વારંવાર એમના સ્ટાફ દ્વારા મને એવું કહેવામાં આવે કે અહીંયા આટલી બધી સારવાર છે, નિઃશુલ્ક તમને મળે છે, તમે બહાર જાઓ તો ખબર પડે કેટલો ખર્ચ થાય. જે ખરેખર તો સરકારની જવાબદારી છે, એમાં કોઈ એ ઉપકારની ભાવના હોઈ શકે નહીં, છતાં એમના સ્ટાફ દ્વારા સતત આપણને આ કહેવામાં આવે છે. રાત્રે અમે માર્કિંગ કરેલું છે, આઈસીયુ જેવું ગંભીર જે જગ્યા છે ત્યાંનો સ્ટાફ રાત્રે બિલકુલ સૂતેલો હોય છે, 100% સ્ટાફ. અને એને નામ લેવાથી જગાડે જાગી જાય એવું નથી, એમને હલબલાવો તો જાગે એવી ઘોર નિંદ્રામાં હોય છે. ત્યાં અલગથી એમના બેડ પણ એમણે રાખેલા છે જે પેશન્ટ માટે નથી, એ ડૉક્ટરો ત્યાં આરામ કરે, આવી અંદર સિસ્ટમ છે આઈસીયુમાં. અન્ય કયા પ્રકારની સુવિધાઓ જે મળવી જોઈએ તે નથી મળતી હોતી સરટી હોસ્પિટલમાં? સરટી હોસ્પિટલમાં બીજી એક ગંભીર તકલીફ એ મને જોવા મળી કે એમની બેડશીટ ને એવું બધું એ અમને સાફ કરવાનું કે એ નહીં કરતા, નહીં તો એમનો સ્ટાફ હોય છે એમણે કરવાનું હોય છે, છતાં આ બધું અમને સોંપવામાં આવે કે બધું તમારે સાફ કરવાનું હોય.
બેડશીટ સુદ્ધા અમને સાફ કરવા માટે કીધેલું. અચ્છા, અન્ય જે પેશન્ટ હોય છે, એના દર્દીના સગા સંબંધી હોય છે, તેમના દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવે છે કે PMJAY કાર્ડ ન હોય તો દાખલ નથી કરતા. તમારી સાથે આવો કોઈ બનાવ બન્યો હતો કે કેમ? જી, PMJAY કાર્ડનું એ લોકો સતત આગ્રહ રાખે છે, ખૂબ આગ્રહ રાખે છે, અને એ ન હોય અને થોડું તમને જ્ઞાન હોય તો આપણને એ રીતે દબાવવામાં આવે છે કે આ રિપોર્ટ કરવા પડશે, તેવા રિપોર્ટ કરવા પડશે જે ચાર્જેબલ છે. દવાઓ અમે પૈસા લઈ બહારના મેડિકલેથી દવાઓ અમારી પાસે મંગાવવામાં આવી કે એ બહારથી મળશે, જેના બિલ લેવું અમારા પાસે છે, જે બહારથી અમે લાવ્યા છીએ, અંદરથી અમને ઉપલબ્ધ કરાવી નથી. માત્ર શું આક્ષેપ છે, કોની બેદરકારીથી આપનો જે 22 વર્ષીય યુવાન છે તેનું મોત થયું છે? બિલકુલ આ બેદરકારી સરટી હોસ્પિટલના સ્ટાફની છે. જો આ બેદરકારી ના કરી હોત તો મારો ભાઈ આજે જીવિત હોત. જે મૃતક છે દર્દી 22 વર્ષીય યુવાન છે, તેમનો ભાઈ છે, સગો ભાઈ, તે પણ આપણી સાથે જોડાયા છે. તેને પણ પૂછીશું શું બનાવ બન્યો હતો, આપનો ભાઈ છે, શા માટે ઘરેથી નીકળ્યો હતો અને અત્યારે હવે એમનું મૃત્યુ થયું છે. સુરત મારો ભાઈ નોકરી માટે ગયેલો હતો, પણ નોકરીમાં ચાન્સ ન લાગતા પરત ફરતો હતો, ડુંગર ગામ તરફ આવતો હતો. તો બાવરિયાળી ધોલેરા ટાઉનની અંદર બાવરિયાળી ગામ છે, ત્યાં એનું એક્સિડન્ટ થયું. ટ્રક સાથે અથડાતા એને ICUમાં દાખલ કરવામાં આવ્યો. 28 તારીખનો આ બનાવ છે. 28 તારીખથી લઈ અને સમજો કે આજે 2 તારીખ સુધી આપણે ICUમાં જ દાખલ કર્યો હતો. પણ ICUની અંદર તમામ સ્ટાફ એમ જ કહે છે કે તમારા પેશન્ટનું ધ્યાન બધું તમારે જ રાખવાનું છે. ડ્રેસિંગથી માંડીને ટોટલી કામ બધું અમે જ હાથે કરતા હતા. અને તો ત્યાં સ્ટાફ સાથે કામ કર્યા છે. ચપ્પલ તો કે તમે બહાર ઉતારો, પણ એ લોકોએ પૂરી વેન્ટિલેટરની નળી કાઢી નાખી, ત્યાં સુધી કોઈને પૂછ્યું નથી. અમને કોઈને જાણ કરવામાં આવી કે નથી કોઈ એના સિનિયર હોય છે એને જાણ કરવામાં આવી. હવે આ વસ્તુ કહેવાનો મતલબ એટલો છે કે જો આટલી બધી બેદરકારી હોય તો એ સ્ટાફ ત્યાં ICUમાં ન હોવો જોઈએ, એની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ હોવો જોઈએ સ્ટાફ. હવે આ લોકોને એના સિનિયર હારે વાત નથી કરી, છતાં ઉપર જતાં અમારી ઉપર એવું દબાણ કરવામાં આવે છે કે તમે તમારી બોડી લઈ જાઓ, પણ PM તમે કરાવી લ્યો તમારા જાતે. તો હવે ત્યાંથી બોડી લેવાનું અમને કહેતા હતા. પછી અમે એમ કીધું કે તો અમે બોડી નહીં લઈએ, અમે આગળ થોડી કાર્યવાહી કરવા માંગીએ છીએ, ફરિયાદ કરવા માંગીએ છીએ. તો ફરિયાદ કરવામાં એણે એવું કીધું કે તો પછી તમને બોડી નહીં મળે, અત્યારે બોડી અમારી કાર્યવાહી થશે પછી જ તમને મળશે. અને એનું કહેવાનું એવું થાય છે કે તમે તો પ્રાઇવેટમાં કરાવો. હવે કોઈ માણસની પરિસ્થિતિ ખરાબ હોય તો સાહેબ પ્રાઇવેટમાં તો બધાને કરાવી હોય છે, પણ અમારી પરિસ્થિતિ ખરાબ હોય તો અમે ક્યાં જઈએ? 8,000 રૂપિયામાં મારો ભાઈ અત્યારે હવેલીમાં પૂજાપાઠ કરે છે, બીજું કંઈ કરતો નહોતો. એને એમ થયું 10-12 હજાર મને મળતા હોય તો હું સુરત જઈને કંઈક ટ્રાય કરું એમ કામ ધંધાની. પણ સુરત જતાં એનો મેળ ન પડતા પરત ફરતા આ વસ્તુનો બનાવ બન્યો. 22 વર્ષની એની ઉંમર છે, છતાં સ્ટાફનો બધો જવાબ ખરાબ હોય છે, સ્ટાફનો કોઈ વ્યવહાર બરાબર હોતો નથી. શું પગલાં, કેવા પગલાં હવે આ લોકો સામે લેવા જોઈએ? કડકમાં કડક લેવા જોઈએ પડે, કેમ કે આ વસ્તુ હરેક દર્દી હારે બને છે. કોઈ હાવ અભણ માણસ બિચારા, હમણાં જ હજી એક દાખલો બન્યો કે અડધી પોણી કલાક પહેલાં જ એક માડી એના દીકરાને અંદર ICUમાં કોઈ નહોતું, તો એણે કીધું કે ભાઈ કોઈ નથી, એક જણાને તો બેસવા દે અંદર, તોય એણે ના પાડી દીધી, કોઈને અંદર બેસવાની જરૂર નથી, અમે અમારી રીતે અમારી પ્રોસેસ કરીએ છીએ. પણ અંદર બધા મોબાઈલ લઈને બેસે છે, એની જે પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ નથી કરતા. અને જ્યારે મારા ભાઈનું વેન્ટિલેટર કાઢવામાં આવ્યું ત્યારે પછી બેન ભૂલી ગયા. હવે આ ભૂલી જવાની ભૂલથી મારો ભાઈ ખોવાઈ ગયો છે આજે. એ ડૉક્ટરનું નામ શું છે જેણે વેન્ટિલેટર હટાવ્યું હતું? એ ડૉક્ટરનું નામ આપણે માંગીએ છીએ, પણ કોઈ સ્ટાફમાં અંદર આપવા તૈયાર નથી. આખો સ્ટાફ એનીકોર છે, કેમ કે એનો સ્ટાફ છે, રોજ ઉઠીને એકબીજાની સાથે રહેવાનું હોય એટલે આ બધું મળીને બધી વસ્તુ થાય છે. અને ઉપર જતાં અમને દબાવવામાં આવ્યું કે તમે આગળ કાર્યવાહી નહીં કરો, કોઈ જાતનું પગલાં નહીં ભરો. એની તો મૃત્યુ થઈ ગયેલું જ હતું, પણ મૃત્યુ નહોતું થયું. વેન્ટિલેટર પાસે મારા સગા ભાઈ બેઠા હતા, પણ પેશન્ટ પાસે. પણ એ સગા ભાઈને એણે એમ કહી દીધું કે એ તો ડેટ જાહેર થઈ ગઈ હતી, પછી મેં વેન્ટિલેટર કાઢ્યું. તો આ તમે સાંભળ્યા, જે મૃતક છે તેનો ભાઈ છે, ભારે વેદના સાથે તેની આપવીતી જણાવી છે. સાથે જ ભાવનગરના શહેરના જે બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી છે તેઓ પણ અહીંયા દોડી આવ્યા છે, તેમની સાથે પણ સીધી વાત કરીશું. બેન, શું કહેશો? ગંભીર પ્રકારની બેદરકારીના આક્ષેપો છે તે લાગી રહ્યા છે. આવા બનાવો સરટી હોસ્પિટલમાં ભાવનગરમાં અવારનવાર બનતા હોય છે, પણ જેની પાછળ કોઈ કરી શકે એવું ન હોય, જેના સગાવાલા આર્થિક પરિસ્થિતિ નબળી હોય, કોઈ કાંઈ મહેનત ન કરી શકે હોય, એ લોકો મનમાં ને મનમાં રાખી અને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તો સહન કરીને જતા રહેતા હોય છે. પણ આ મારા સમાજના વ્યક્તિની વાત છે, મને જાણવા મળ્યું, આથી હું એને મદદે આવી છું. 22 વર્ષનો દીકરો છે નીરજ, અને એનું જે અકસ્માત થયા ત્યારે એને અહીંયા ICUમાં એડમિટ કર્યા. તો મેં એના પરિવાર પાસેથી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે જે સ્ટાફ હોય ICUનો એણે વેન્ટિલેટરની નળી કાઢી નાખી અને એના સિનિયરને એણે જાણ ન કરી, અને એ મોબાઈલ લઈને બેસી ગયા. પછી થોડા સમય પછી દર્દીના સગા એમ કહે છે કે તમે આ ફિટ કેમ નથી કર્યું? તો આવીને દોડાદોડ આવીને જોવે છે તો એમ કહે છે કે આ પેશન્ટ તો એક્સપાયર થઈ ગયું છે.
અને એના કારણે જ મેં કાઢી નાખી હતી. જો એ એક્સપાયર્ડ થઈ ગયું હોય તો તમે મોબાઈલ લઈને કેવી રીતે બેસી ગયા? બીજું, તમે તમારા સિનિયરને તાત્કાલિક કેમ ન બોલાય? પરિવારને કેમ જાણ નથી કરી? આ વાત જ એમ સાબિત કરે છે કે આ જે સ્ટાફ હતો એ બેનનું નામ નથી આવડતું, પણ આ પરિવારજનો આગળ એનો વિડીયો છે, અને પરિવારજનો આ જે સ્ટાફ બેદરકારી દર્શાવનાર જે સ્ટાફ છે એને પરિવાર ઓળખે છે, જોઈએ. એને કારણે જ તે આ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે. અને એના જે સિનિયર છે એણે એક વખત તો આ લોકો એમ કહે છે કે એના સિનિયરે એને એમ પણ કીધું કે તારી ભૂલને કારણે આવું બધું થયું, તારે અહીંયા આઈસીયુમાં ન રહેવાય, તને કોણે અહીંયા આવવાનું કીધું? અને આ લોકોને આખો સ્ટાફ ભેગો થઈને બધા મેળાપીપણું કરીને બધા આ લોકોને દબાવવાનો પ્રયાસ કર્યો, અને અત્યાર સુધી હજી સુધી એનું પીએમ પણ નથી થયું. બેન, ખાસ કરીને સરટી હોસ્પિટલમાંથી છેલ્લા લાંબા સમયથી દર્દીઓની ફરિયાદો આવે છે કે જો પીએમજેવાય કાર્ડ ન હોય તો તેમને સારવાર આપવામાં નથી આવતી. અમને એવું પણ જાણવા મળ્યું છે કે ફરજિયાત સરટી હોસ્પિટલમાં પીએમજેવાય કાર્ડમાં જ સારવાર કરાવવામાં આવે છે, કારણ કે ડૉક્ટરોને 50% સુધીનું ઇન્સેન્ટિવ તેમાં મળે છે. આ એક બહુ મોટું કૌભાંડ છે જે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે. પીએમજેવાય કાર્ડથી જે ડૉક્ટરોની ટીમ હોય એને જે કંઈ બિલ બન્યું એનું 50% વળતર મળતું હોય છે. આથી આ દર્દીઓને પૈસામાં એનો જે ફાયદો થતો હોય એમાં જ રસ હોય છે. દર્દી સાથે કાંઈ લેવા દેવા નથી હોતા. દર્દી ગમે એટલું સિરિયસ હોય પણ એ લોકો કાર્ડ તમે કઢાઈ આવો એના માટે ખૂબ જ વધારે એને પ્રેશર કરતા હોય, ને આવી બીમારીના સમયે ક્લેરિકલ વર્ક કરવા માટે એને દોડાદોડી કરવી પડતી હોય દર્દીના સગાને. આ હતા જે મહિલા છે તેઓ બ્રહ્મ સમાજના અગ્રણી છે, તેમણે પણ ગંભીર આક્ષેપ કર્યા છે. જો પ્રફુલ્લ પાનસેરિયા, તમે આ સમાચાર જોતા હોય, તમે મોટી મોટી વાતો કરો છો કે ગુજરાતમાં કેવી સ્થિતિ છે હોસ્પિટલોની, તો એકવાર ભાવનગરમાં આવજો. ભાવનગરની સિવિલ હોસ્પિટલની તમે એકવાર હાલત જોશો તો તમને ખ્યાલ આવશે કે દર્દીઓ છે તે કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. શા માટે આટલા લાખો રૂપિયા પગાર આપવો છો અને તેમાં પણ ઇન્સેન્ટિવ આપવું ફરજિયાત થયું છે? દર્દીઓ છે તેને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ મામલે જે ઇન્ચાર્જ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે જિજ્ઞા ત્રિવેદી, તેમનું એક નિવેદન સામે આવ્યું છે. પત્રકારો જ્યારે તેમની ઓફિસમાં પહોંચ્યા હતા ત્યારે પત્રકારોની સામે લાજવાને બદલે આ સુપ્રિન્ટેન્ડન્ટ છે તે ગાજી રહ્યા છે. પોતાનું જે પાપ છે, હોસ્પિટલે કરેલી જે ભૂલ છે તેને છુપાવવા માટે ઊંધા માથે હવે આ લોકો થયા છે. શું કહી રહ્યા છે જિજ્ઞા ત્રિવેદી, પહેલા તેમને પણ સાંભળો. દર્દી નીરજ અનિલભાઈ વ્યાસ તારીખ 28/5/2026ના રોજ સરટી હોસ્પિટલ ખાતે રોડ ટ્રાફિક એક્સિડન્ટનો ભોગ બની અને દાખલ થયેલ. ત્યારબાદ એમની જે જરૂરી એમની નિદાન કરી અને જરૂરી સારવાર છે એ આઈસીયુ વિભાગ ખાતે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા રેગ્યુલરલી ચાલુ હતી. અને આજે સવારે જ્યારે ડૉક્ટરોને એમનું જે કંઈ કન્ડિશન હશે એ પ્રમાણે આગળ તપાસ માટે થઈ અને આગળના રિપોર્ટ્સ માટે થઈને એમનું વેન્ટિલેટર જે ડિસ્કનેક્ટ કર્યું અથવા જે કંઈ પ્રોસેસ એમને બોડી ઉપર કરી એના ટ્રીટમેન્ટના ભાગરૂપે અથવા એમની જે કન્ડિશન હતી એમાં આગળની વસ્તુ માટે કરેલું હતું. એમાં કોઈ બેદરકારી માટે થઈને કે કરીને બેદરકારીને થઈ નથી. જે પેશન્ટની કન્ડિશન પ્રમાણે જે સારવાર આપવાની હતી એના જ ભાગરૂપે જે પ્રોસેસ થઈ હતી પેશન્ટ ઉપર વેન્ટિલેટરની સાથે એ થયેલી હતી. કોઈ પણ પ્રકારની બેદરકારી કોઈ પણ ડૉક્ટરો કે સ્ટાફ દ્વારા થયેલ છે નહીં. એમની ગંભીર બીમારીના કારણે જ દર્દી આપણી સાથે અત્યારે નથી. બેન, આ દર્દીને કયા વિભાગમાં દાખલ કર્યું હતું? કોણ ડૉક્ટર છે તેની સારવાર કરતા હતા અને કયા એચઓડીમાં આવે? પેશન્ટ જે નીરજભાઈ વ્યાસ છે તે સર્જરી ડિપાર્ટમેન્ટ ખાતે જેના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર સમીરભાઈ શાહ છે એમના હેડ નીચે દાખલ થયેલા હતા. અચ્છા બેન, જે તેમના દર્દી છે તેમણે આક્ષેપ કર્યો છે કે કોઈ ડૉક્ટર દ્વારા છે આ સિસ્ટમ હટાવી લેવામાં આવી હતી, ત્યારબાદ તે ડૉક્ટર પણ અન્ય ડૉક્ટરને ખીજાયા છે. તો આપણે કયા પ્રકારની હવે તપાસ કરીશું? એના જે વિભાગના જે વડા છે, બધા ટ્રીટ કરનાર જે તમામ ડૉક્ટરો છે, ફેકલ્ટી અથવા સાથે સાથે સિનિયર રેસિડન્ટ, જુનિયર રેસિડન્ટ, એ બધાની આપણે તપાસ કરીને જે વાત સામે આવી છે એનો આપણે કરીશું. અચ્છા બેન, દર્દીના સગા છે તે એવો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે જે સારવાર કરનાર ડૉક્ટર છે તે તેવું કહે છે કે બહાર સારવાર લેવા જાઓ તો કેટલો ખર્ચો થાય તે તમને ખ્યાલ આવે. આ પ્રકારનું વર્તન છે તે કેટલું યોગ્ય છે દર્દીના સગા સાથે? આ પ્રકારનું વર્તન ઓફકોર્સ યોગ્ય નથી, પણ એ કદાચ જે પેશન્ટ અરે ડૉક્ટર છે તે દર્દીના સગાને સમજાવતા હતા અને એમાં કંઈ સમજણફેર થયું હશે એ બાબતે એવું લાગે છે. બાકી બધી જ સારવાર જે છે હોસ્પિટલ ખાતે ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ છે, બધી જ પ્રકારની ઇન્વેસ્ટિગેશન્સ અને સારવાર.
એટલે આ પેશન્ટ અને ડૉક્ટરો વચ્ચે જે કંઈ વાત થતી હશે દરમિયાન કોઈ સમજણફેર થયું હશે એવું ફલિત થાય છે એવું કોઈ કહેવામાં આવેલ છે નહીં. આમાં કયા પ્રકારની આપણે તપાસ કરશું ને શું પગલાં ભરીશું જો આક્ષેપ સાચા હશે તો? પહેલા આક્ષેપો જે છે એને આપણે સાબિત કેવી રીતે કેટલા ગંભીર પ્રમાણમાં સાબિત થાય છે, શું સામે આવે છે એના આધારે નક્કી કરી શકાય. અચ્છા બેન, અવારનવાર ભાવનગરની સરટી હોસ્પિટલ છે તે આવી રીતે છે વિવાદોમાં સપડાયેલી રહેતી હોય છે. શું એવું કારણ છે કે સરટી હોસ્પિટલ છે તે વિવાદમાંથી બહાર જ નથી આવતી? કોઈ પણ હોસ્પિટલ છે એમાં અલગ અલગ પ્રકારની ગંભીરતા સાથે અને અલગ અલગ અંગોના રોગો સાથે ગંભીર પ્રકારના રોગ સાથે અહીંયા આવે છે તો દરેક દર્દીને પોઝિટિવ આઉટપુટ નથી મળતો એટલે સ્વજનો છે એ ગુમાવવા પડે છે. તો એ ફક્ત ને ફક્ત સારવાર ઉપર કે આધારિત નથી, એ દર્દીની કે પોતાની જે રોગની ગંભીરતા, એની આગળ લીધેલી સારવાર, એના વ્યસનો, એ બધાના આધારે રોગનો આઉટપુટ, રોગમાંથી દર્દી મુક્ત થશે કે નહીં એ નક્કી કરવામાં આવે છે. એટલે દર્દીને સારા થવા માટેના મલ્ટિપલ ફેક્ટર્સ છે, તો એ બધાને આધારિત નેગેટિવ અથવા પોઝિટિવ આઉટકમ આવી શકે છે. બેન, આપ કહો છો તપાસ થશે, મીડિયા છે તે અડધી કલાકથી તમારી ઓફિસમાં બેઠું છે, બંને વિભાગો વચ્ચે ખો ચાલી રહી છે. આપ કહેશો કે સમીર શાહના જે ડોક્ટર છે તે ઇન્ટરવ્યુ આપશે, તેઓ ના પાડી રહ્યા છે, તે આપની ઉપર ઢોળી રહ્યા છે, તો હવે આમાં તપાસ કેટલી થશે બેન? ઓફિસમાંથી જ કોઈ લાઇઝનિંગ નથી થતું કે કોણ જવાબ આપશે મીડિયાને, કોણ નહીં આપે, તો આમાં કયા પ્રકારની તપાસ થશે બેન? મીડિયાને જવાબ આપવા માટે જે અધિકારીઓ છે એ ઓલવેઝ આપે છે અને આપતા જ રહે છે, અને આપીએ જ છીએ અને આપતા જ રહીએ છીએ. ઓફિસની જવાબદારી છે તપાસ કરવાની તેમજ જવાબ આપવાની, સગાવાલા હોય કે પેશન્ટ હોય કે મીડિયા. થેન્ક યુ સો મચ. ડોક્ટરની બેદરકારી છે તેવું પરિવારજનો કહે છે. સરકાર ખૂબ આરોગ્ય ક્ષેત્રે ચિંતિત છે, તો પછી આમાં સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી કેટલી આવે હોસ્પિટલમાં જો આ પ્રકારે ઘટના બને? જે ફરિયાદ આવી છે એને આપણે વધારે ઊંડી તપાસ જલ્દીમાં જલ્દી બને એટલી કરી, અને જો ખરેખર કોઈ વ્યક્તિ અથવા ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ જે કંઈ પહેલાં પુરાવા જોવા પડે પછી એના આધારે એક્શન લઈ શકાય, અથવા આ હાયર ઓફિસમાં એને રિફર પણ મોકલી શકાય. એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ વિભાગની મુલાકાત લો છો ખરી? પેશન્ટને તાગ મેળવો છો ખરી કે કેવા પ્રકારે હેરાનગતિ થાય છે તમે જોવો છો ખરી? રૂબરૂ જોવામાં આવે છે? જી હા. બેન, સરટીમાં અવારનવાર આક્ષેપ લાગે છે કે સિનિયર ડોક્ટરો છે તે કોઈ પણ ફરજ ઉપર હાજર જ નથી હોતા, તો ક્યારે આપણા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કેવું થાય છે કે? જી હા, થાય છે. છેલ્લે ક્યારે બેન કરવામાં આવ્યું? એની ડિટેલ ડેટા હું તમામ મિત્રોને આપી શકું છું જ્યારે પણ જરૂર પડશે ત્યારે લિખિતમાં. થેન્ક યુ. તો આપે સાંભળ્યા હતા જિજ્ઞા ત્રિવેદી. તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની બેદરકારી છે તે કરવામાં નથી આવી, હજુ તપાસ નથી થઈને તમે સીધી જ ક્લીન ચીટ છે તે તેઓ ડોક્ટરોને આપી દે છે કે કોઈ પ્રકારની બેદરકારી છે તે આમાં નથી કરવામાં આવી. પત્રકારો દ્વારા પણ અનેક સવાલો છે તેમને પૂછવામાં આવ્યા હતા અને તેમણે જવાબ પણ છે ઉડાવ જવાબો તેમણે છે આપ્યા હતા. જાણે પત્રકારોને પરાણે જવાબ આપી રહ્યા હોય તેવો ઘાટ છે તે હોસ્પિટલમાં સર્જાયો હતો. એકબીજા જે ડોક્ટરો છે તે ખો આપી રહ્યા હતા. આ જે સર્જિકલ વોર્ડ આવેલો છે તે સમીર શાહનો વોર્ડ છે. સમીર શાહ તેના એચઓડી છે, પરંતુ સમીર શાહ તેની જવાબદારીમાંથી ભાગતા હોય તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા હતા. કારણ કે પત્રકારો જ્યારે જિજ્ઞા ત્રિવેદીની ઓફિસમાં પહોંચે છે ત્યારે સમીર શાહના જે ડોક્ટર છે તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે સમીર શાહે મને ના પાડી છે કે પત્રકારોને કોઈ જવાબ ન દેવો. એક તરફ જિજ્ઞા ત્રિવેદી હતા, તેઓ છે તે આરએમઓ આદેશરા ઉપર છે તેની ફરજ છે તે ઢોળી રહ્યા હતા કે તમે પત્રકારોને જવાબ આપો. આમ ત્રણ ડોક્ટરો છે તે એકબીજાને ખો આપતા નજરે પડ્યા હતા. અનેક સિવિલ હોસ્પિટલમાં જે ફરિયાદો આવતી હોય છે, સર્જિકલ વોર્ડની પણ અનેક ફરિયાદો છે તેની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લેવી પડશે. અન્યથા ભાવનગર સરટી હોસ્પિટલની જે બદતર હાલત બની છે તે આ ભાજપની સરકારને ક્યારે દજાડી જશે તે નવાય નહીં. જોવું રહ્યું આગામી સમયમાં હવે જે આ ડોક્ટરો ઉપર જે આક્ષેપ લાગી રહ્યા છે તેમાં કેટલી સત્યતા છે ને કેટલી તથ્યતા છે તે પણ છે તે તપાસ કરવી રહેશે. આ મામલે જે ડોક્ટરો છે તેમનો જે એક વિડીયો છે કથિત તે પણ સામે આવ્યો છે. કઈ પ્રકારનું મિસબિહેવ તે કરી રહ્યા છે તે પણ એકવાર તમે જુઓ. મોબાઈલ આમ રહેશે, ફેસ ટુ ફેસ જ વાત છે. તમારી પાસે એટલા લોક છે ને તો મોબાઈલ શું જરૂર છે? મારે જરૂર છે મોબાઈલની. કેમ મોબાઈલ જરૂર નથી. અહીં લખ્યું છે કે મોબાઈલ રિસ્ટ્રિક્ટેડ હોય, કોઈ કલમમાં લખ્યું છે મોબાઈલ નો યુઝ કરી શકાય? એ ના આવે. તમે 10 લોકો સામે સ્ટેટમેન્ટ આપવા દે છે. આ રહેશે, મોબાઈલ ચાલુ રહેશે. 10 લોકો બોલો. સામે સ્ટેટમેન્ટ આપવા દે છે. પહેલા તમે સમજી લો. આંગળી નીચે રાખીને સાંભળી લો પછી સમજી લો. આંગળી નીચે રાખીને કરો સાહેબ વાત. તમે ડોક્ટર છો, તમે પીએસઆઈ નથી.
વિડીયો બંધ કરી દો. કેમ વિડીયો બંધ કરી દઉં? વિડીયો બંધ કરી દઉં એમ કહો છો તમે? શેના માટે છે? એટલે શું કામ બંધ કરાવો તમે વિડીયો? હું કંઈ ખરાબ કરું છું? શું કરું છું? હા હા, એટલે તમે કેમ મને બંધ કરાવો છો વિડીયો? પછી હું આગળ બચાવો, એનો સ્ટાફ બચાવવા. મારા સામે વાત કરવા ને એટલે મેં વાત કરી. નહીં નહીં, તમારી જોડે મેં વાત જ નથી કરી. તમે આવ્યા હતા વાત કરવા, હું નહોતો આવ્યો. તમારા સાથે તો વિડીયોમાં જોયું તે પ્રમાણે માત્ર 22 વર્ષનો જે યુવાન છે તે મૃત્યુ પામ્યો છે અને તેના જે પરિવારજનો છે તેની સાથે આ જે ડોક્ટરો છે ત્યાં જાણે પોતાની માનવતા ભૂલાવે, પોતાની ફરજ ભૂલાવે તે રીતે તેમની આરે મિસબિહેવ કરી રહ્યા છે તેવો આક્ષેપ છે તે ગંભીર લગાવવામાં આવ્યો છે. ભાવનગર સરટી હોસ્પિટલના ડોક્ટરો માટે છે તે કઈ પ્રકારનું છે તે લોકો સાથે વાત કરવી, કઈ પ્રકારની જવાબ દેવા તેનો પણ એક સેશન છે તે રાજ્ય સરકારના કહેવાથી ગોઠવવો જોઈએ. અન્યથા આવી જે ઘર્ષણ છે તે ચાલુ જ રહેશે અને સરટી હોસ્પિટલની જે ખરડાયેલી છબી છે તે ક્યારેય સુધરશે નહીં તેવું પણ લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.